એક બહુ મોટા શેઠ હતા. એ મને કે મહારાજશ્રી, હું જ્યારે જ્યારે આ પેલા રસ્તે ચાલતા ભિખારીઓને જોઉં ને ત્યારે એ લોકોને 1 રૂપિયો ન આપું. મેં કીધું કેમ? એ કે આ ગયા જન્મના બધા કરોડાધિપતિઓ છે. આ લોકોને ભગવાને એટલી બધી ધન સંપત્તિ આપેલી, પણ એ ધન સંપત્તિનો ઉપભોગ કેવલ માત્ર પોતાના એશો આરામમાં આ લોકોએ કર્યો, જુગાર રમવામાં કર્યો, દારૂ પીવામાં કર્યો, પૈસા ઉડાડવામાં કર્યો. કોઈ દાન ધર્મ કર્યા નહીં, કોઈ મનોરથો આવા કર્યા નહીં, કોઈ સત્કર્મો કર્યા નહીં, કોઈ માનવતાના કાર્યો કર્યા નહીં. અને એમને એમ આખી સંપત્તિને પોતાના એશો આરામમાં વેડફી કાઢી. એટલે ભગવાન કહે છે, હવે તને આવતા જન્મના અંદર મારે કંગાલ બનાવવો પડશે. ત્યારે મેં શેઠજીને કીધું, એવું નહીં કરતા. દરેક વ્યક્તિ પોતાના કર્મ ભોગવે છે, ભાગ્ય લઈને આવે છે, પ્રારબ્ધ લઈને આવે છે. પણ આપણે કોઈ ગરીબને જોઈને આપણું હૃદય દ્રવીભૂત થાય તો આપણું કર્તવ્ય છે કે એને 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા આપવા. એનું ભાગ્ય એ જાણે. આપણે આપણા કર્તવ્યને નિભાવવાનું છે. કહેવાનો ભાવાર્થ કે પુણ્ય વધારે પડતું ભેગું થશે તો એને ભોગવવા તો પાછું નીચે આવવું જ પડશે. અને પાપ વધારે ભેગું થશે તોય ભોગવવા. એટલે પાપ ને પુણ્ય ને ભોગવવા માટે આ દેહ તો પાછું ધારણ કરવું જ પડશે. શરીર તો ધારણ કરવું જ પડશે. અને શરીર ધારણ કર્યું એટલે જન્મ લેવો પડશે. અને જન્મ લીધું એટલે આ સંસારના અંદર પાછા ઉતાર ચઢાવના અંદર, આ ભાંજગઢના અંદર પ્રસન્નતા, શોક, સુખ, દુઃખ, આશા, નિરાશા, આ સ્ટ્રેસફુલ જીવનના અંદર આપ માયા જાળમાં પાછા ફસાવવું પડશે. પ્રિયજનો, પુષ્ટિ માર્ગ એક કૃપાનો માર્ગ છે. પરમધામ સુધી જીવને પહોંચાડવાનો માર્ગ છે. અને એટલે જ હું કહેતો હોઉં છું ઘણીવાર મારા પ્રવચન કથાઓમાં કે બ્રહ્મ સંબંધ એ ભગવાનના ગોલોક ધામ સુધી પહોંચવા માટેનું વિઝા છે. કોઈ પણ દેશમાં જવું હોય તો પહેલા વિઝા લેવા પડે. એમ ભગવાનના ધામમાં પહોંચવું હોય તો સૌથી પહેલા બ્રહ્મ સંબંધ રૂપી વિઝા લેવો પડે. મને એક જણાએ પૂછ્યું કે આ તો બહુ સહેલું થઈ ગયું, બ્રહ્મ સંબંધ લો અને ગોલોકધામ જાઓ, બ્રહ્મ સંબંધ લો અને ગોલોકધામ જાઓ. બ્રહ્મ સંબંધ લે એટલે બધા દોષો ધોવાઈ ગયા, પછી તો ભલે ને એને ખોટા કામ કર્યા હોય તો એ બ્રહ્મ સંબંધ લે એટલે. એક વસ્તુ યાદ રાખજો, બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ એને જ થાય છે જે ભગવાનના ગોલોકધામનો જીવ હશે. અગર એ ભગવાનના ગોલોકધામનો જીવ નથી તો તમે લાખ પ્રયત્ન કરો તો પણ એ બ્રહ્મ સંબંધ લઈ નથી શકતો. એટલે આપણે જોયું છે કે ઘણી જગ્યાએ આખા પરિવારને બ્રહ્મ સંબંધ હોય અને એકને ન હોય, અને એવું પણ જોયું છે કે એકને હોય અને આખા પરિવારને ન હોય. જે દૈવી જીવ હશે એને જ બ્રહ્મ સંબંધ મળશે. તો પછી પ્રશ્ન થાય, તો બ્રહ્મ સંબંધ લઈ લે એટલે પછી એનો અર્થ એ કે બધાને ગોલોકધામ મળી જાય? બ્રહ્મ સંબંધ લીધા પછી ઘણા લોકો દારૂ પણ પીતા હોય છે, જુગાર રમતા હોય છે, ન ખાવા જેવું ખાવતા હોય છે, ન પીવા જેવું પીતા હોય છે, આવું ઘણું બધું કરતા હોય છે. તો એ બધાનું પછી ઉદ્ધાર થઈ જાય? યાદ રાખજો, બ્રહ્મ સંબંધ લીધા પછી આ 4 વિષયમાં અગર તમારો ભાવ કે પ્રેમ પ્રગટે છે તો જ માની લેજો કે આ તમારું છેલ્લું જન્મ છે અને હવે ભગવાન તમને આ જન્મમાં એમના ધામ સુધી પહોંચાડશે. આ 4 વસ્તુ કઈ? સૌથી પહેલું, ભગવાનના સ્વરૂપમાં આસક્તિ, ગુરુમાં આસક્તિ, ભગવાનના નામમાં આસક્તિ અથવા ભગવાનના ધામમાં આસક્તિ. આ 4 માંથી ચારેયમાં થાય તો અતિ ઉત્તમ. જેમ કોઈ બેટ્સમેન હોય, કોઈ બોલર હોય અને કોઈ ક્રિકેટમાં ઓલરાઉન્ડર હોય, એને રમવા તો મળે જ. તમે બેટ્સમેન હો તો તમે રમી શકો, બોલર હો તો પણ રમી શકો, પણ કોઈ ઓલરાઉન્ડર. તો
તો પહેલા સ્વરૂપ સેવામાં, અગર તમને તમારા ઘરના ઠાકોરજીની સેવામાં રુચિ છે, ભાવ છે, પ્રેમ છે, એટલે પ્રમાણિત થઈ ગયું કે આ તમારું હવે છેલ્લું જન્મ છે, પુનઃ તમારે જન્મ લેવાનું નથી. ઘણા લોકોને ગુરુ ભક્તિમાં રસ હોય છે, ગુરુ સેવામાં એ લોકો આગળ વધતા હોય છે, ગુરુ સાથે રહીને પુષ્ટિમાનના પ્રચાર કાર્યમાં આગળ વધતા હોય છે. તો તમારો અગર એ રીતે ભાવ પ્રગટ થાય છે તો પણ સમજી લેવું કે હવે આ તમારો છેલ્લો જન્મ છે. તો સ્વરૂપમાં, ગુરુમાં, નામ ભક્તિ. ઘણા લોકો કે ના અમને સેવા એવા ફાવતી નથી, અમને નામ જપવા ગમે, અમને કીર્તન ગાવા ગમે. ઘણા બહેનો ધોળપદ ગાતા હોય, એને બસ ગાવું ગમે, એને કથા શ્રવણ કરવી ગમે, એને સાંભળવું ગમે. તો ઘણા લોકોની રુચિ સેવામાં નથી હોતી, પણ નામ સ્મરણમાં હોય, સત્સંગમાં હોય, કીર્તન ગાવામાં હોય. આ રીતે અગર નામ ભક્તિમાં તમારી રુચિ છે તો પણ સમજી લેવું આ છેલ્લું જન્મ છે. અને ચોથું, ધામાસક્તિ. ઘણા લોકોને વ્રજયાત્રાઓ કરવી બહુ ગમે. ઘણા બધા મરજાદીઓ મને કહેતા હોય અમે લોકોએ 50 વાર 84 કોષની યાત્રા કરી. બસ એને યાત્રા કરવામાં રુચિ છે. તો ધામાસક્તિ, સ્વરૂપાસક્તિ, ગુરુ આસક્તિ, નામ આસક્તિ અને ધામ આસક્તિ, આ ચારમાંથી અગર ક્યાં એકમાં પણ તમારું મન લાગી ગયું એટલે સમજી લેજો હવે તમારે પાછા સંસારનું ટેડું તમને પ્રાપ્ત થવાનું નથી અને ભગવાનનું ગોલોકધામ પ્રાપ્ત થશે. પણ અગર તમને આ ચારમાંથી ક્યાંય મન ઠરતું નથી, બ્રહ્મ સંબંધ લીધું છે પણ આ ચારમાંથી ક્યાંય તમારું મન લાગતું નથી, એટલે ભગવાને પણ પાછું વચન આપ્યું છે કે તારો ઉદ્ધાર કરીશ, પણ એવું નથી કીધું કે આ જન્મમાં જ કરીશ. એ કદાચ હજી 2-4 જન્મ લેવાય પડે, પુનઃ પાછું આવવું પડે, જે બેકલોગ હોય એને પૂરા કરવા પડે. એટલે એ રીતે આ જન્મમાં નહીં પણ કદાચ આવતા જન્મમાં કે એના પછીના જન્મમાં એનો ઉદ્ધાર થશે. પણ એટલું નિશ્ચિત છે કે જેને બ્રહ્મ સંબંધ થયું છે એને દરેક જન્મમાં બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થાય છે. ભગવાન પોતાના જીવને છોડતા નથી. આ જન્મમાં કે આવતા જન્મમાં એનો ઉદ્ધાર થશે. તો ભગવાનના ધામ સુધી પહોંચવું એ આપણું પરમ લક્ષ્ય છે. આ સંસારમાં બીજી વાર ન આવવું એ આપણું પરમ લક્ષ્ય છે. અને પ્રિયજનો, આ સંસારની જે માયા છે ને એ ભલાને ગ્રસીભૂત કરી નાખે છે. અને એટલે જ મહાપ્રભુજીએ શિક્ષા શ્લોકીમાં અંતિમ આજ્ઞા કરી પોતાની ગંગાજીના હનુમાન ઘાટ ઉપર કાશીમાં, યદા બહિર્મુખા યોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુત. હે મારા વૈષ્ણવો, ક્યારે પણ ઠાકોરજીથી બહિર્મુખ થતા નહીં. જ્યાં ઠાકોરજીથી દૂર થયા એટલે સમજી લેજો તરત આ જે કાલનો પ્રવાહ છે, આ કળિયુગનો પ્રવાહ છે, આ માયાનો પ્રવાહ છે, તમારા મનને ખેંચી લઈ જશે. જેમ નદીના અંદર, સાગરના અંદર અગર આપણે યાત્રા કરતા હોઈએ તો એક ક્ષણ પણ એ જહાજ કે નાવનો આશ્રય આપણે છોડતા નથી. એમાં સંસાર રૂપી અહમતા મમતા રૂપી સંસારના બંધનના અંદર આ ભવસાગરમાં એક ક્ષણ પણ અગર ઈશ્વરથી આપણે વિખૂટા પડીએ છીએ, ભગવદ નામથી વિખૂટા પડીએ છીએ, તો આ માયા, આ કાળ, આ કલી એ મનને ગ્રસીભૂત કરી નાખે. તો આપણને થાય કે આપણે બધા આટલા બધા વ્યસ્ત હોઈએ, કોઈ જોબ કરતો હોય, કોઈ બિઝનેસ કરતો હોય, કોઈ સામાજિક કાર્ય કરતું હોય, 24 કલાક તો ભગવાનનું નામ કેવી રીતે લેવાય? 24 કલાક તો ભગવાનની સેવા કેવી રીતે થાય? મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, સદા કાર્યા કૃષ્ણ સેવા, વદદ ભીરેવ સતતમ, કૃષ્ણ કા નામ સતત સ્મરો.
હવે કૃષ્ણનું નામ સતત સ્મરણ કરીએ તો પછી કામ ધંધો ક્યારે કરવાનો? સતત સેવા કરશું તો કામ ધંધો ક્યારે કરશું? ત્યારે મહાપ્રભુજીનો આશય એ છે કે સવારે સ્નાન કર્યા પછી, ઠાકોરજીની સેવા કર્યા પછી તમે જે કંઈ પણ કાર્ય કરો છો એ પ્રત્યેક કાર્યને કૃષ્ણાર્પણમસ્તુ કરી નાખો. જે ભગવાને ગીતામાં આજ્ઞા કરી, સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વયપાશ્રયઃ મત પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. હે અર્જુન, બધા કર્મોને કરવા છતાં જે વ્યક્તિ મને શરણાગત થઈને કોઈ પણ કર્મ કરે છે એ કર્મના બંધનમાં પડતો નથી, પણ એને બંધન મુક્ત કરીને અવિનાશી પદ મત પ્રસાદાદ વાપ્નોતિ. મારી કૃપાથી, પ્રસાદ એટલે કૃપા, મારી કૃપાથી એને અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે. કયું અવિનાશી પદ? યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. જે ધામમાં જઈને મનુષ્ય પાછો આવતો નથી. हर एक मनुष्य के जीवन का यही लक्ष्य है कि संसार रूपी जेल में से मैं मुक्त हूं, अहमता ममता रूपी जेल में से मैं मुक्त हूं और मुझे परम धाम की प्राप्ति થાય. આપણે જન્મ્યા, ભણ્યા, મોટા થયા, પરણ્યા, છોકરા થયા, એ મોટા થયા, એ વળી પરણ્યા, એના ત્યાં પાછું વ્યાજ, એને બહુ રમાડ્યું, બુઢા થયા, જર્જરિત થયા, ખાટલે પડ્યા, માંદા પડ્યા, ઉપર ગયા, વળી પાછા નીચે આવ્યા. આ સાયકલ ચાલ્યા જ કરે. આ સાયકલમાંથી ત્યાં સુધી આપણને મુક્તિ મળતી નથી જ્યાં સુધી આપણને એ પરમધામની પ્રાપ્તિ થતી નથી. આ તો ચાલ્યા જ કરશે, આનો અંત જ નથી. અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સદા કાર્ય કૃષ્ણ સેવા, અર્થાત તમે જે કંઈ પણ કરો એ કૃષ્ણના દાસ બનીને કરો, કૃષ્ણની પ્રસન્નતા માટે કરો. પરિવારનું પોષણ કરો એ પણ પ્રભુની પ્રસન્નતા માટે કરો. સમાજનું પોષણ કરો, પ્રભુની પ્રસન્નતા માટે કરો. રાષ્ટ્રની સેવા કરો, પ્રભુની પ્રસન્નતા માટે કરો. માનવની સેવા કરો, પ્રભુની પ્રસન્નતા માટે કરો. તમારા જીવનનો ઉદ્દેશ્ય, मैं ये जो भी सत्कर्म कर रहा हूं, सेवा कर रहा हूं, उससे मेरे प्रभु प्रसन्न हो, मेरे प्रभु को वो जचेगा और रुचिकर लगेगा. આ ભાવનાથી જ્યારે આપણે કોઈ કર્મ કરીએ છીએ એ કર્મ કર્મ ન રહીને એ ભક્તિ બની જતું હોય છે. અને આ જ ભક્તિ શ્રી વલ્લભાચાર્યજી આપણને શીખવાડે છે. તમે સદૈવ અહંકાર વગર પ્રભુને સમર્પિત થઈને દાસ ભાવથી કાર્ય કરો. પ્રિયજનો, આ જગત ભગવાનનું ઘર છે. या तो एमा मेहमान बनीने आओ या दास बनीने आओ. भगवान के जगत रूपी घर में मेहमान बन के आना है, वो ज्ञान मार्ग है. और भगवान के जगत रूपी घर में दास बन के आना, ये भक्ति मार्ग है. મહેમાન બનીને આવો તો એ ચલાવવાનું છે, ચાલશે, ફાવશે, ગમશે. અને દાસ બનીને આવો તો પણ ચલાવવાનું છે, ચાલશે, ફાવશે, ગમશે. મહેમાન બનો કે દાસ બનો, આ સંસારના અંદર અગર આવ્યા છો તો જે કંઈ પણ તમારા સાથે ઘટના ઘટિત થાય છે, સારી કે ખરાબ, એને સહન કરવાનું છે, એને સ્વીકાર કરવાનું છે, યત્ન કરવાના છે, પુરુષાર્થ કરવાનું છે, પણ એનાથી ભાંગી નથી પડવાનું. મહાપ્રભુજી આજ્ઞા કરી, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આદિ વ્યાધિ ઉપાધિ ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવાનું ધૈર્ય, એ સહન શક્તિ એક જ શક્તિમાંથી મળે છે અને એનું નામ છે પ્રભુની ભક્તિ. ભક્તિ સહન શક્તિ આપે છે. એક બાજુ મહાપ્રભુજી કહે છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, धैर्य रखो, सहन करो. और हमारे धर्म की व्याख्या, धृति क्षमा दमोस्तेयम शौचम इंद्रिय निग्रह धीर विद्या सत्यम क्रोध दशकम धर्म लक्षण. એમાં સૌથી પહેલા આવ્યું ધૈર્ય, ધૃતિ. ધર્મનો સૌથી પહેલો પાયો કયો? ધૈર્ય. જે મહાપ્રભુજી આજ્ઞા કરી, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ ક્ષમા.
એટલે ક્ષમા એટલે બધાને માફ કરવાનું, ખોટું કરે એને માફ કરવાનું. આપણા ધર્મના ઘણા બધા સિદ્ધાંતો એવા છે કે એ સિદ્ધાંતોને બહુ જોઈ વિચારીને આપણા જીવનના અંદર અપ્લાય કરવા પડે. એક બાજુ મહાપ્રભુજી કહે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, અને એક બાજુ ભગવાન અર્જુનને કહે છે તું અહીંયા ધૈર્ય ન રાખ, અહીંયા સહન ન કર, અહીંયા યુદ્ધ કર. તો બે કોન્ટ્રાડિક્શન છે. एक और है धैर्य रखो, सहन करो, क्षमा करो, कुछ भी मत करो, बस भक्ति ही करो, सब कुछ छोड़ दो ईश्वर के हाथ में, जो जिसका कर्म होगा वो भुगतेगा. ये एक मार्ग है. और एक मार्ग है जो कर्तव्य का मार्ग है, जहां भगवान स्वयं कह रहे हैं. तो भगवान अर्जुन एवो उपदेश नहीं आपता, अर्जुन क्या आ बधी युद्धनी માંજગડમાં પડે છે, છોડને આ બધું રહેવા દે ને ભાઈ. એના કરતા તો ઝૂંપડામાં રહીને મારી ભક્તિ કરને, હું તને પામી જઈશ, અને હું તને પામું એનાથી વધારે તને જીવનમાં શું જોઈએ? કયો સિદ્ધાંત ક્યાં અપ્લાય કરવાનો છે? ઠંડીમાં છત્રી લઈને, છત્રી છે સિદ્ધાંત, પણ એ ઠંડીમાં ન વપરાય, વરસાદમાં જ વપરાય. એમ કયો કાલ છે, કઈ પરિસ્થિતિ છે, કયું વાતાવરણ છે, કઈ પ્રકૃતિ છે, એના આધારે ધર્મના સિદ્ધાંતો આપણા જીવનના અંદર અપ્લાય થતા હોય છે. અર્જુન ક્ષત્રિય છે, અને એ અર્જુન અગર પોતાના કર્તવ્યથી ચ્યુત થઈ જાય તો એ અધર્મ થઈ જાય. એટલે ભગવાને અર્જુનને કીધું તારે લડવાનું છે, ત્યાં લડવું એ તારું ધર્મ છે. અને જે ભક્તિ માર્ગનો જીવ છે, જેને પ્રભુમાં ખૂબ પ્રેમ છે, જેને પ્રભુની ભક્તિમાં આગળ વધવું છે, કોઈ ગોપી હોય તો એને થોડું ભગવાન કહેવાના છે એક ગોપી તો લડવા જાન જરા. ગોપી લડવા જવાનો ઉદ્દેશ ના અપાય. એ ગોપી પ્રેમ કી ધ્વજા. કબીરા કબીરા ક્યા કરે જા યમુના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह गए लाख कबीर. ત્યારે કબીરજીને કેવું પડ્યું. કબીરજીને કોઈ કહેવા આવ્યા તમે તો બહુ મોટા ભગવાનના ભક્ત. કબીર કે मैं कौन सा भगवान का भक्त हूं, जा यमुना के तीर एक गोपी के प्रेम में बह गए. जहां गोपी है वहां तो फिर सहन शक्ति. આપણા બધા લોકો છે ને બહુ હોશિયાર. બે ખોડા મળી ગયા, એક મહાપ્રભુજીનો ખોડો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, અને એક અર્જુનનો ખોડો. જે વખતે જેના ખોડામાં બેસવું એને બેસી જાય. ન લડવું હોય તો કહી દે આપણે તો મહાપ્રભુજી ના પડે ને આપણે થોડા લડવાનું હોય. લડવું હોય તો ભગવાને કૃષ્ણે કીધું ગીતામાં લડના ચાહીએ. એટલે પોતપોતાની સુવિધા અનુસાર બે ખોળામાં આપણે લોકો બેસી જતા હોઈએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ, તમે કયા માર્ગના જીવ છો. અગર તમે કર્મ માર્ગના જીવ છો તો અન્યાયના ખિલાફ આવાજ ઉઠાવવી એ તમારું ધર્મ છે, અને અગર તમે ભક્તિ માર્ગના જીવ છો તો અન્યાયને સહન કરવું એ તમારું ધર્મ છે. એમાં કેવલ ભગવાનની ભક્તિ છે. आप कौन से जीव हो उसके आधार पर आप अपना धर्म सुनिश्चित कीजिए कि आपका कर्तव्य इसमें क्या होना चाहिए. धर्मना सिद्धांतों ने क्षमा એટલે કે બધાને માફ નથી કરી દેવાના, મનથી ક્ષમા આપવાની છે, પણ પોતાના કર્તવ્યને તો નિભાવવાનું જ છે. ક્ષમા એ મનને હલકું કરે છે. ક્ષમા જેમ પેલું કહેવાય ને, પેટને સાફ કરવા માટે સાફી જોઈએ અને મનને સાફ કરવા માટે માફી જોઈએ. મન સાફ હો જાતા, પણ મન સાફ કરો એટલે એનો અર્થ એ નહીં તમારે તમારું કર્તવ્ય નથી નિભાવવાનું, તમારે તમારું કર્મ કરવાનું છે. तो महाप्रभु जी ने आज्ञा कि आप जो भी करते हो कृष्ण को प्रसन्न करने के लिए करो. हमारे जीवन का उद्देश्य प्रभु प्रसन्नता है. प्रभु मुझे देख रहा है. याद रखजो, तमे अगर आस्तिक छो तो सौथी पहला आस्तिकतानी बुनियाद कई ईश्वर. ईश्वर छे आस्तिक, ईश्वर નથી અનાસ્તિક. તો અગર ઈશ્વર છે તો એ મને જોઈ રહ્યો છે. હું જે કંઈ પણ કરું છું એની દૃષ્ટિમાં કરું છું. તો આપણે જ્યારે ખોટું કામ કરીએ છીએ ત્યારે પણ આપણને થવું જોઈએ કે ઈશ્વર મને જોઈ રહ્યો છે. શરાબ પીતા હો ત્યારે પણ એવું થવું જોઈએ ઈશ્વર મને જોઈ રહ્યો છે. જુગાર રમતા હો ત્યારે થવું જોઈએ ઈશ્વર જોઈ રહ્યો છે. કંઈ પણ ખોટું કામ કરતા હોઈએ ત્યારે કેમ આપણને એવો ભાવ નથી આવતો કે ઈશ્વર જોઈ રહ્યો છે? કારણ કે ખોટું કામ કરતી વખતે મોહમાં, ભોગના આવેશમાં એ વ્યક્તિ નાસ્તિક બની જતો હોય છે.